હલો બેન, અત્યારે અમે રાજમેર રોડ આગળ જઈએ છીએ અને ત્યાં આગળ હનુમાન એક મંદિર છે અને હું આજે ઘણા ટાઈમ પછી જઈ રહ્યો છું તો તમને બતાવીશ આગળ વ્યૂ. ત્યાં આગળ અત્યારે કયું લોકેશન આવવાનું છે, વચ્ચે શું આવશે તમને આગળ વિડીયોમાં બતાવીશ. મળીએ. આદાપુરાની સરકારી સ્કૂલ છે, પ્રાથમિક શાળા. હવે ગુજરાતી શુદ્ધ ભાષામાં કીધી મેં. આ ડીઆર આવી છે. દિવાળી રાઈટ સ્કૂલ. પોઈન્ટ વાળો રોડ આવશે અત્યારે. હેલો ફ્રેન્ડ, આપણે આ કોરટ છે, આપણી બરોડાની મોટામાં મોટી કોરટ છે. અત્યારે જે બરોડામાં જે નવી બની છે, આ જે કોરટ છે અત્યારે નવી બની છે વેક્સિંગ ગ્રાઉન્ડ ની અંદર. આ તમે જો જિલ્લા ન્યાય વડોદરા. અને અત્યારે અહીંયા આગળ પતંગોનો સ્ટોલ લાગી ગયો છે. તમારે પતંગ ખરીદવી હોય તો આવી જજો મુકેશભાઈ, તો તમે આવી જ જજો. ને નવી કોરટ છે એ રોડ પર તમારે દેખાય છે આ બધી પતંગો ને બધું. અત્યારે હરાજી બોલાશે ઉત્તરાયણના દિવસે, એટલે તમે આવી જ જજો અહીંયા આગળ. હા, 13 તારીખે સાંજે તો તમે આવજો. અને હું બી ત્યાં આગળ જવાનો છું હરાજીમાં, એટલે તમે બી આવજો, મળીશું. બેવ સાઈડ છે, આમને સામને. આ દેખો, મોટામાં મોટી પતંગો બધી જ મળશે, બધી જ વેરાયટી. જો પોપુડા થી લઈને બધું ઓલ આઈટમ મળશે, એટલે તમે આવજો ફ્રેન્ડ. આ દેખો સ્ટોલ બધા લાગી ગયા છે અત્યારથી. અને માસ છે, મજા. આગળ યુનિક ઉત્તરાયણ બનાવવાની છે અને હું બી હરાજીમાં આવવાનો જ છું. અને આ મોટી મોટી પતંગો બધી ઘણી બધી છે આગળ. ઓહો, ખતરનાક પતંગ છે ભાઈ. શેરડી. આ હેવમોર સર્કલ છે. આ વિદ્યુતનગર કોલોની ડીબી સ્કૂલ. પેલા મારી લારી હતી, આ પેલી ડીબી દેખાય છે ત્યાં આગળ પેલા મારી ચાની લારી હતી પેલા. સ્ટેડિયમ, મોટા સ્ટેડિયમ. જય ખોડલ માતા. આગળ પીએફ ની ઓફિસ છે ને અહીંયા આખી. પીએફ ની ઓફિસ સરકારી કહેવાય ના, તો સરકારી કહેવાય, ગવર્મેન્ટ. આ બ્રાન્ડ છે અત્યારે મુજમોડા સર્કલ, શિવાજી રાવ છત્રપતિ શિવાજી.
મીઠા મંત્રી બરોડાની. શું ભાવ કીધું? 850 કિલો. तुम्हारा खाली ना चलन खाड़ा है गाड़ी दिन का ऑल और बड़ोड़ा में लेके मत आना गाड़ी वरना तुरंत भी फट सकता है. અત્યારે આ મુજમોડા વાળો બ્રિજ છે અને અત્યારે રેલવે રાજમહેલ વાળો રોડ છે અને અત્યારે આ રેલવે આવી રહી છે લાઈન એક્સપ્રેસ. હું આવે છે બુલેટ ટ્રેન નું આ કામકાજ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં તમને એની અંદર બી બેસીને તમને બતાવવાનો છું. બુલેટ ટ્રેન ની અંદર સફર કરવાની છે. કેરી માજલપુર ની ફાટક કહેવાય ના કઈ ફાટક કહેવાય છે કઈ અવધૂત ફાટક માજલપુર રણછોડ શિવસન બી અહીંયા જ છે ને મામાનું રણછોડ શિવસન અહીંથી નહીં જવાનું ભાઈ મેલા આ લાલબાગ નો બ્રિજ છે ઉપર તમે જશો એટલે કઈ આપણે લાલબાગ બ્રિજ આવી જાય. અત્યારે હું મંદિર થી થોડું 5 મિનિટ નું અંતર છે. હેલો ફ્રેન્ડ, અત્યારે કાશી વિશ્વનાથ નું મંદિર છે મહાદેવ નું અને એની એક્ઝેક્ટ સામે આ રાજમહેલ નો ગેટ છે મહારાજા ફતેહસિંહ. આ ગેટ છે આપણે આમ અને અત્યારે આ હનુમાન દાદા નું મંદિર છે અહીંયા આગળ. ઇલેક્ટ્રિક આગળ આ અત્યારે ફ્રેન્ડ મેં હું વાત કરેલી કે રાજમહેલ આગળ હનુમાન દાદાનું મંદિર છે અને હું અત્યારે આ મંદિર આવ્યો છું અને આ મંદિરનો વ્યૂ છે. કેમ છો? જય સિયારામ. અરે માલિક હમણાં થોડો કામમાં થોડો છું એટલે અરે બહુ જ કામમાં. જય સિયારામ. હે કયા કર બોલો હવે શું કહો છો? કોનો? હા લઈશ ને યાર, ચોક્કસ. આ મહારાજ છે હનુમાન દાદાના પૂજારી. ઓકે કલાક આરામ. હેલો બેટા, અત્યારે અમે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે અને નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ને આને આ રીતના વિડીયોને સપોર્ટ કરજો, લાઈક સબસ્ક્રાઈબ કરજો અને વધારેથી વધારે બને તો શેર કરજો અને તમે જેમ બને એમ આ વિડીયોને આગળ પહોંચાડજો અને હું નેક્સ્ટ વિડીયો બનાવીશ મંદિરનો અને મળીએ